કે હવે તું મારી ઘરે આવી જા, તું મારો ધર્મ અપનાવી લે, એવી રીતના એ લોકો મને બહુ ટોર્ચર કરી. રાજકોટમાં એક પરિણીતાએ એસિડ પી આત્મઘાતનો પ્રયાસ કર્યો. સદનસીબે પતિની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો, પરંતુ આ ઘટનાની પાછળની કહાની અનેક ગંભીર આક્ષેપોથી ભરેલી છે. પીડિતાના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે તેની ઓળખાણ અફઝલ નામના યુવક સાથે થઈ હતી. શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલો સંપર્ક ધીમે ધીમે નજીકતામાં બદલાયો, પરંતુ આ બાદમાં તેના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને પોતાનું લગ્ન જીવન તોડી તેની સાથે જવા માટે ધમકીઓ આપવામાં આવતી હતી. પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટનામાં અનિશા નામની યુવતી પણ સામેલ હતી, જે તેને પરિવાર છોડીને અફઝલ સાથે જવા માટે સમજાવતી હતી. મહિલાના જણાવ્યા મુજબ સતત માનસિક ત્રાસ, દબાણ અને ધમકીઓના કારણે તે ભારે તણાવમાં આવી ગઈ હતી. એટલું જ નહીં, દરગાહમાં લઈ જઈ ધર્મ પરિવર્તનની ધમકી આપવાથી લઈને દુષ્કર્મ અને ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેલ કરવામાં આવતો હોવાનો પણ તેને ગંભીર આરોપ લગાવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે અને તમામ આક્ષેપોની સત્યતા તપાસવામાં આવી રહી છે. હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે આખરે આ સમગ્ર ઘટનાની હકીકત શું છે અને તપાસમાં કયા નવા ખુલાસા સામે આવે છે. મહિલાએ શું કહ્યું એ સાંભળીએ. પછી અફઝલ સીડા સાથે મારી વાત થઈ હતી ઇન્સ્ટાગ્રામમાંથી. પછી અફઝલ સીડા મારા ઘરે આવતો હતો. અફઝલ સીડાએ પછી મને લગ્નનું એનું કીધું કે આપણે લગ્ન કરશું, હું તને આવી રીતના રાખીશ, આમ રાખીશ, એવી રીતના મારી બધી વાતચીત થઈ. પછી એ લોકોનું દરગાહમાં ઉરસ હતું, તો અનિશાબેન મને ઉરસમાં લઈ ગયા હતા એની દરગાહે. ત્યાંથી પછી અફઝલ સીડાને એ લોકો બધા આવ્યા હતા. પછી લોકો મને અહીંયા દરગાહે લઈ ગયા હતા. દરગાહે લઈ ગયા, અહીંયાથી મને એને કારો દોરો બાંધ્યો, પાણી પાયું. અનિશાબેન અને હોટલમાં લઈ ગયા જિદ્દીને મળવા, જે કે અફઝલ સીડાને હોટલમાં મળવા લઈ ગયા હતા ગોંડલ રોડ ઉપર મળવા લઈ ગયા હતા. અનિશાબેને મને એમ જ કીધું હતું કે આપણે એક રૂમ છે, ખાલી બેસવાનું છે. અનિશાબેન એમ કહીને મને હોટલમાં લઈ ગયા હતા. પછી અનિશાબેને મને બીજા રૂમમાં મોકલી અફઝલ સાથે રૂમમાં મોકલી. પછી અફઝલે આવી રીતના જે બધું હોય એ બધું થયું.